સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગ્યા 6:30 હે અને અટાણથી અમારે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે ઉઠે ગયા અને જો હગો દાણ ભરવા માંડ્યો ને હેવો અમારે હે ને પાવડો મારવાનો હે ને ગમાણ સાફ કરવાની હે અને પછી તબેલામાં દોવાનું ચાલુ થાય એટલે પેલા દાણ ભરી લઈએ બધા તગારા એટલે પછી બેહવાનું જ રહે। પછી બે તગારા પાછા ભરવા પડે ને હગા। हाँ, 2 तगारा पाछा भरवा पड़े। एक माणा भरेली है तो पछी उपाधि न रही जो हगो दाण भरे अने हूँ पावड़ो मारी है अने गमाण साफ करी हूँ पछी एटले एवुं है। अत्यार है ने मैं कीधुं हाल हवारमां ज विडियो चालू कर दीए ने आपणे जरा है रियाने मोकळो कर दीए। हेड करे रियाने मोकळो कर्या पछी एनी एवी खुशी मळे जाय के हाव जाणी થઈ જાય તો હે ને બારોબાર ભીહું હે ને એની પેલા દવા બેસ્યો અને પછી અંદર વાર્યું ને બેસ્યું પણ બહાર હે તો અટાણે અંધારામાં લગભગ નહીં દેખાય એટલે એવું હે। તો હગાને દાણ ભરવા દઈએ અને આપણે પાવડો મારી દઈએ એટલે એક કામ થઈ જાય કમ્પ્લીટ। ने जो ओली बार है ने 3 भी हूँ अजे है बार रे 3-4 ती ई तो तमने अटाणे तो लगभग नहीं देखाय कि अंजवारू तो पड़े पड़े एटलुं साफ ने देखातुं एटले ई बहु नहीं देखाय। अमे एने पेला दोवा लीए एमां 2 दोवानी है ने एक गाभण है एटले नव्युं आव्युं एमां ई तो पड़ी जरा खुजड़ुं थाय तार जोयुं ने जे तो संदोरे पर घणो है एटले एवुं है। तो हगो दाण भरवा मांड्यो ने लगभग वाहिंदा आ विडियो है ने आमां ज पूरो थाय के ओलामां ज ढोरमां ज
અને થોડોક હું હે ને હાંજી કાલે હાંજી હોરીને દી હાંજી હે ને ગામમાં મારા મોટા આપના દીકરાની વાયડું હતું બેયનું, તે હું વાયડમાં ગઈ હતી એની થોડીક ક્લિપ લીધી હતી ને એ હું આમાં વિસારે એડ કરી, એટલે એ પણ થોડીક જોજો બધાય. અને આ માલિકોર તો જો મેં અસલ પાવડો મારી લીધો અને કમ્પ્લીટ થઈ ગયા. માલિકોર બધાય થઈને 6 ને 7 ને 8 ને 9 ને 10 માલિકોર બાંધાણા બધાય થઈને, એટલે માલિકોર 10 ને 12 હે. અને જાય વાહિંદા કરતાં હાડા 9 પૂણા 10 તમારે વાહિંદા મત જાય. એટલે હું હતી હોય ને જો 2 જ દાણા અમે નિરણ કરીએ ને તોય પણ ગમાણ સાફ કરીએ ને એટલે ઘણો બધો કૂસો પાસો નીકળે. જ્યાં મગોટાની હે ને 2 જ ટાઈમ અમે આખો દી નાખી ન કરીએ અને ઓલું ન કરીએ, આખો દી ભીહુંની ન નાખ્યા રાખીએ. એક ટાઈમ હવારી આઘડી આપણે કૂટી પાડી હું ઓલાની એટલે લેમણે અટાણામાં જોતા ખરી આ સાયરની કૂટી પાડી હોય ને એ કૂટી નાખ્યું અને પાછું હાંજી હેઠ મગોટું નાખ્યું. એટલે બે ટાઈમ નાખીએ ને એમાં જો એક ફાટ એક જેટલું થાય આ એટલા 10-12 ભીહુંમાંથી નીકળે જાય એટલો ડૂસો કાઢી નાખે ને કંઈ ને કંઈ નબળાઈ જેવું હે ને ફૂલ પાડા જેવું પડ્યું. એટલે એને હે ને ખાવાનું બહુ ઓછું હોય. ગમાડીને તબેલામાં રહીએ ને એટલે એને દાણ ફૂલ અમે ખવડાવીએ પણ કૂસો બહુ જ ઓછો જોઈએ. અને એટલા ઢોર હે ને તોય પણ અમારે કૂસો એટલે બધો ને જ જોતો. આમાં હે ને બધી દોવાવાળ્યું જ હે, એટલે બધી થઈને અટાણે 8 દોવાની હે, બીજું ને જ દોવાની. ને આજ હગે પાયો ગારવાનો હે કે હે પ્રમણે દી. હું હગાની પૂછા કે આજ પાયો ગારવાનો હે તો કે પ્રમણે દી કે, એટલે કાલે ને પ્રમણે દી કદાચ ગારવાનો અહીં હે. ને બધાને જો કોઈને ખાવું ને તો રિયાને સુરમું કરીને દીધું હતું તે રિયાને નથી ખાવું. અને એક નેતામાં જીગ્યા ને તો માલિકોર બાંધવાની તો જો આ મશીનને પાયે બાંધી ને હગે જો અસલનું બધું દાણ ભરે ને કમ્પ્લીટ કરી લીધું. તે હવે આપણે બેહી જઈએ એટલે તું ઉંમરથી બેહી તો પછી મારી ભીહની આડો ઊભે હોય. ને એક મારી ભી હે ને એ એવી ગતની એવા હે એટલે વાતું સાંભળવાની એવા થઈ ગઈ હોય એવી રીતનું કહે ને તો એ કહેવાનું. એને હે ને હું દોવાનતા હું જઈને પાસે કોઈક બેહવા વાળું જોઈએ. ઓલા ફૂઈનું રામાનું થયું હતું કોકની કોક નેવરી હોય ને તે મારે ભેગું આવે ને બેહે હતી ઓલી પકડાઈ ગયું કે કોક પાસે બેહવા વાળું જોઈએ. જ્યાં દાણ બધાય ભરાઈ ગયા ઓલું એક રહેવા દીધું. નાલો આપણે કેન લગાવી દઈએ પહેલાં અને પછી દોવા જઈએ. ને જો હગે ડોલું તો લઈ લીધું બેય, હું કેન મૂકતી આવા પછી જઈએ. ને હગો એની ભીહની બેહે જાય આગળ. મારું 2 તગારા લઈને જાય ને તે મેં કીધું મારું દાણ લઈને જાય તો નાના એક ઓલી ગાભણી હોય ને મૂકવાનું લઈને જાય. એટલે દૂધમાં હે ને તમે ટોટલ મારી લીજો આ 20 લીટર, આ 10 લીટર, આ 10 લીટર ને આ પાછું 3 લીટર હોય કે 3 નહીં મતલબ હા 3 4 ખામાતું હોય. એટલે આમાં હે ને ફૂલ ભરીએ ને એટલે 22 સામે જાય ને આની પણ ફૂલ ભરીએ એટલે 11 સાડા 11 લીટર જેટલું સમાઈ જાય. અને આમાં તો 10 લીટર આવે એટલે એટલું દૂધ થાય અમારે એક ટાઈમનું. એવું હે હું સાફ નથી કહેતી, તમે ઓલું કરજો ને કાલે મને કોમેન્ટમાં કીજો કે એટલું તમારું દૂધ થાય. એટલે એવું હે એવું કેનતા લાગે કે એટલે આપણું દાણનો તગારો લઈ લઈએ. ને હું આગળ હાંભું આવે ને તમને તગારું દેખાડા મારા ભાગમાં કેવું તગારું આવે. આ અમે હે ને નોખાન થયા ને સુરત ઉતા અમે નોખાન થયા ને તે એટલા વર્ષ થયાનું આ તગારો મારા ભાગમાં આવ્યું હતું ને ભેરા ઉતા તેદું પણ વાપરતા. એટલે 8-9 વર્ષ થયા અહીંયા તગારાની. અને આ સુરતનો તગારો હે 9-10 વર્ષ સુધી તો એને કંઈ ન થાય. પણ અમારે ત્યાં 12 વાળી ભેહુંને રખડાવે ને એટલે બગડે જાય. એટલે 8-9 વર્ષ સુધી એકને એક તગારો હાલે. તો હાલો હવે આપણે પહેલાં 12 વાળી ભેહું દોવીએ પછી 15 વાળીઓની ત્યાં બેસ્યું અને 12 વાળીઓને દોવાતા જાય. પણ હે ને તમને કંઈ બહુ દેખાય નહીં એટલે હું બહારનું નહીં લા હવે આપણે બહારનું ઉતાર્યું અટાણ ફટાફટ બેસી જાય નકર આગળ દોવાનું મોડું થાય. જો મારી બેન અને અમે ગામમાં ગઈ હતી ને તે ન્યાનો હે આ મારા મામાની દીકરી હે, મારો બાપની મામાની દીકરી થાય એટલે અમારે મામાની દીકરી. અને નીલમ હે જાની બેઠી એટલે અમે જમવા ગઈ હતી ન્યાનું શૂટ કરેલ હે. થોડુંક એક જ લીધો તો મેં બહુ કંઈ જાજુ નહોતું ઉતાર્યું. અને ગામમાં સાંજીનું ને એવું હતું ને તે એ પણ મેં બહુ કંઈ નહોતું ઉતાર્યું.
દેખાય બધા દીકરાની આ હે ને મારા સબસ્ક્રાઈબર મને મળ્યા હતા ને એનું છોકરું હતું ને તે એને હે ને વિડીયામાં મારા વિડીયા બહુ જ જોતું હે અને એને ગમતું હે તે એને આવવું હતું વિડીયામાં એટલે મેં એને લીધું હતું એટલે એ બહુ ખુશ થતી હતી અને બાકી અમારા ગામમાં હે ને કુંભ કાઢતા હતા એ કુંભનો વિડીયો